દિલ્હીમાં ફરી કોરોના વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે। તાજેતરમાં કુલ 23 કેસ સામે આવ્યો છે, જે મોટાભાગે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ થયા હતા। દિલ્હી સરકાર આ કેસોની વિગતવાર તપાસ કરી રહી છે। એ દર્દીઓ દિલ્હીના છે કે બીજા રાજ્યોમાંથી અથવા વિદેશથી આવ્યા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તાત્કાલિક તૈયારી શરૂ કરી દીધી છે। શહેરના મોટા હોસ્પિટલ્સ અને તબીબી સ્ટાફ સાથે બેઠક યોજાઈ છે। તમામ હોસ્પિટલ્સને એલર્ટ પર રાખવામાં આવી છે। દિલ્હી આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દૈનિક તબક્કે હોસ્પિટલોની મુલાકાત લઈ રહ્યા છે અને દરેક પ્રકારની તૈયારી ચકાસી રહ્યા છે। હોસ્પિટલ્સના ઓક્સિજન, ઓક્સીમીટર અને જરૂર સારવારની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હાલ પેનિક થવાની કોઈ જરૂરત નથી, કારણ કે હાલનો વેરિયન્ટ સામાન્ય ઇન્ફ્લુએન્ઝા જેવી અસર આપી રહ્યો છે। સરકાર તરફથી આ સૂચના પણ આપવામાં આવે છે કે આગામી દિવસો 38થી વધુ આયુષ્માન કેન્દ્ર શરૂ થશે અને આગામી 2 મહિનામાં આ સંખ્યા 200થી પણ વધુ કરી દેવામાં આવશે।